2017માં કચ્છમાં એક સેક્સકાંડ થયું હતું, જેમાં અનેક પોલિટિકલ લોકો, રાજકીય લોકોના નામ આવ્યા હતા, જેમાં એક વ્યક્તિની તો એટલે એક રાજનેતાની તો હત્યા પણ થઈ હતી. ત્યારે હવે એક સામાજિક આગેવાન છે અતુલ દવે, તેમણે નીતિન પટેલ સામે નિશાન તાક્યું છે. એમણે કહ્યું છે કે શંકરસિંહ વાઘેલાએ 2017માં એક સીડી તેમને આપી હતી, ત્યારે તેઓ ડેપ્યુટી સીએમ હતા. એ સીડી ક્યાં છે? એ મીઠી ખારેકનો ઉલ્લેખ કરે છે. એ સમય દરમિયાન એ કોડવર્ડ હતો એવું કહેવાય છે. પણ હવે તેમણે નીતિન પટેલને ઘેર્યા છે અને કહ્યું છે કે જો નીતિન પટેલ સિરિયસલી, ગંભીરતાથી મહિલાઓનું સન્માન કરતા હોય, નારી વંદના કરતા હોય, તો રાજ્ય સરકારને એક પત્ર લખે, આની તપાસ ઊંડાણપૂર્વક થાય તેવી માંગ કરે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું આ કાર્યક્રમમાં. આવો સાંભળીએ અતુલ દવે નીતિન પટેલને ઘેરીને શું કહી રહ્યા છે, શું માંગ કરી રહ્યા છે. નમસ્તે, હું અતુલ દવે. આજે મારે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી આદરણીય શ્રી નીતિનભાઈ પટેલને એક સવાલ પૂછવો છે. નીતિનભાઈ, આપ જ્યારે ગુજરાતના ડેપ્યુટી સીએમ હતા એ અરસામાં ગુજરાતના કચ્છમાં ખૂબ જ મોટું સેક્સ રેકેટ બહાર આવ્યું. અનેક મહિલાઓ અત્યાચારનો ભોગ બની હતી. ભાભી નામની એક મહિલાએ અનેક મહિલાઓને લાલચો આપી અને એમની સાથે અન્યાય કર્યો હતો, એમનું શોષણ કર્યું હતું. એવી પણ વાત બહાર આવી હતી કે એક રાજનેતાના ફાર્મ હાઉસમાં અનેક નેતાઓ મીઠી ખારેકનો સ્વાદ માણવા ગયા હતા. નીતિનભાઈ, મારે આપને એ પૂછવું છે કે એ સમયે શંકરસિંહ વાઘેલા કે જેઓ વિરોધ પક્ષના નેતા હતા, એમને એક સીડી આપને આપી હતી અને એ સીડી શંકરસિંહ વાઘેલાને કચ્છના કોઈ વ્યક્તિએ પહોંચાડી હતી, જેમાં આ બધા જ નરાધમોના કાચા ચિઠ્ઠા હતા. જે વ્યક્તિએ શંકરસિંહ વાઘેલાના સીડી પહોંચાડી ત્યારે એને એવું હતું કે કદાચ વિરોધ પક્ષ એમને આમાં ન્યાય મેળવવામાં મદદ કરશે. હવે જે તે વખતે શંકરસિંહ વાઘેલાને જે બી યોગ્ય લાગ્યું હોય, એમને એમ લાગ્યું કે ભાઈ સરકાર કાર્યવાહી કરશે, તો એમને તમને સીડી પહોંચાડી. હવે એમનો આશય શુભ હતો કે અશુભ હતો એની ચર્ચા આપણે હજી ક્યારેક કરીશું. પરંતુ વાત એ છે કે જે સીડી કોઈએ જીવના જોખમે શંકરસિંહ વાઘેલા સુધી પહોંચાડી, એ સીડી શંકરસિંહ વાઘેલાએ આપના સુધી પહોંચાડી, તો આપની ફરજમાં આવતું હતું કે આપે આ નરાધમો વિરુદ્ધ કાર્યવાહી કરવી. મને યાદ છે ત્યાં સુધી આ સીડી બાબતે આજ દિવસ સુધી કોઈ પણ જાતની કાર્યવાહી થયેલ નથી. તો મારું નીતિનભાઈ આપને એટલું જ કહેવું છે કે આપની જ્યારે આપ ત્યાં મિનિસ્ટર પદે હતા ત્યારે તો કશું થયું નહીં, તો કમસે કમ એટલું તો કહો કે આ સીડી ક્યાં છે, કઈ કસ્ટડીમાં છે, અને તમે શું આ જે મહિલાઓ સાથે અત્યાચાર થયો એ મહિલાઓને ન્યાય મળે એ માટે તમે એક પત્ર ગુજરાતના મુખ્યમંત્રીને લખશો ખરા? અને જો આટલી બધી મહિલાઓ સાથે થયેલો અત્યાચાર બાબતે એમને આપણે ન્યાય ન અપાવી શકતા હોઈએ, કે એમને કોઈએ જીવના જોખમે જે આટલું મોટું સાહિત્ય ભેગું કરીને વાયા શંકરસિંહ વાઘેલા તમારા સુધી પહોંચાડ્યું, એ બાબતે જો કશું જ ન કરતા હોઈએ, તો પછી આપણને નારી શક્તિ વંદન કે નારી સન્માન આ બધી વાતો કરવાનો કોઈ નૈતિક અધિકાર છે ખરો? ને જો મહિલાઓને ન્યાય ન મળતો હોય તો પછી આવી રીતે મોટી મોટી વાતો કરવાનો શું મતલબ છે? મારી આદરણીય નીતિનભાઈ પટેલને ખૂબ જ આગ્રહભરી વિનંતી છે કે નીતિનભાઈ,
તમે આ સીડી જ્યાં પણ મૂકી હોય એ ગુજરાતની જનતાને જણાવો, અને ગુજરાતની જનતા એ બાબતે અપેક્ષા રાખીને બેઠી છે કે નારી શક્તિ વંદના અને મહિલા ઉત્થાનની વાતો કરતા લોકો આટલી બધી મહિલાઓ સાથે થયેલા અત્યાચારને ચોક્કસ ધ્યાનમાં લેશે અને નરાધમોને સજા થાય એ માટે આ બાબતે તપાસ સમિતિની નિમણૂક કરશે. અપેક્ષા રાખું છું કે નીતિનભાઈ ગુજરાતની મહિલાઓ પ્રત્યે સંવેદના દર્શાવશે અને જે સીડી શંકરસિંહ વાઘેલાએ એમને આપી હતી એ સીડી ક્યાં છે એ બાબતે સાર્વજનિક ખુલાસો કરશે અને એ બાબતે સરકારને પત્ર લખી એ મહિલાઓને ન્યાય મળે અને નરાધમોને સજા થાય એ માટે આગળ આવશે. જય ગુજરાત. અતુલ દવેની વાત સાંભળીને આપણે શું લાગે છે જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય મારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે મારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. ત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.